કાંક ભૂલાય છે. હવે એ સડશે ની હું ભૂલાતું હોય છે. હા જો રૂપિયો અને નાળિયેર દેવા જવાનું મારે ભૂલાઈ ગયું છે. સારું કર્યું હૈયા સડ્યું કે લ્યો હું જઈ આવું. રૂપિયો અને નાળિયેર બે દેતા આવું. ક્યાં જાવ છો? ભાવતો નથી. રૂપિયો અને નાળિયેર દેવા જાવ છો. છોકરાનું પાકું કર્યું? એટલે ભાઈ ઘર ભેગી નો થાને. છોકરાનું ક્યાંય પાકું નથી કર્યું. ભોળાનાથના મંદિરે જાવ છો. ત્યાં શ્રીફળ વજેરાય નહીં ને એટલે પૂંજારીને રૂપિયો દઉં અને નાળિયેર દઉં એટલે દળદળતું મૂકી દે. એમ ઘડીકમાં પાકું થઈ જતું હોય છે. પગના તળિયા ઘાહે જાય. ઘર ભેગી ના થાવ, ઘર ભેગી ના. એટલે ભાઈ હું તમારા ઘરે ને બેહવા આવતો તો ચા પાણી પીવા ગયા. તમે એમ કીધું કે રૂપિયો નાળિયેર મારી દેવા જાવ. હલો હાલો આપણે ઘરે જઈએ અને ચા પાણી પીને પછી આપણે બે જાહું. તારી જેવા કેટલા ઘસે અત્યારે સારા કામની મારી પાસે જાવ હોય ને આડો પડે. અત્યારે ચા પાણી તને સાંભળ્યા એટલે અત્યારે તને ચા પાણી નું સાંભળ્યું. ઘર ભેગી ના થતો હતા. સારા કામની મારી પાસે જાવ હોય ને આડા પડતા હો કાં તો કે ચા પીવડાવો ને માવો ખવડાવો ને એમ. હવે તારી હાથો મારો શ્રીફળ અને રૂપિયો બે ઘરે પાછું આવ્યું. મહારાજ મારી માનતા તો ન થઈ ને. ઓય બાંગુ લાગતો ને મહેરબાની કરીને મારા ચા પાણી ના પીવા. એટલી બધી બાંગુ હું નાખે. એક ટીપુક ચા હતું. એક ધરો વાહે પડી ગયો. મારે કઈ ચા પાણી નથી પીવો. તું તારે આ હાલ તો તારે મારા ભાઈબંધી પૂરી જા. ઓય ઉભો તો રે હવે પીતો જા. એટલી બધી રીહ કરીને ન જોવાય. એ તો રીહ કરીને વહી ગયો. મારી પાસે શ્રીફળ હાથમાં રહી ગયું અને રૂપિયો નાખી દીધો ખિસ્સામાં. ભોળાનાથે દર્શન કરવા જવાનું બાકી રહ્યું. એ ભલે રીહ કરીને વહી ગયો. પણ તમે કોઈ રીહ ન કરતા હો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો અને સારી સારી કોમેન્ટ કરજો અને જોતા રહો સેલ સબીલો ગુજરાતી.